ભારતના ઇતિહાસમાં આપણે એક એવા સમયમાં જઈએ છીએ જ્યારે નાના નાના કબીલાઓમાંથી મોટા શક્તિશાળી રાજ્યોનો જન્મ થઈ રહ્યો હતો. આ વાત છે ઈસવીસન પૂર્વે 6ઠી સદીની, જ્યારે ભારતનો રાજકીય નકશો પહેલીવાર આકાર લઈ રહ્યો હતો. પણ સવાલ એ છે કે આટલા મોટા અને સંગઠિત રાજ્યો બન્યા કેવી રીતે? નાના નાના ગામડામાંથી આખા સામ્રાજ્યનો પાયો કેવી રીતે નંખાયો? ચાલો આજે ભારતના પહેલા રાજ્યોના ઉદય પાછળની આખી કહાણીને સમજીએ. કોઈપણ મોટી ઇમારતની શરૂઆત એક નાની ઈંટથી જ થાય છે, બરાબર ને? બસ એ જ રીતે મોટા સામ્રાજ્યોનો પાયો હતા જનપદ. જનપદ એટલે લોકોના રહેઠાણની જગ્યા. આ નાની નાની વસાહતો જ ભવિષ્યના મોટા રાજ્યો માટે પહેલી ઈંટ સાબિત થઈ. અને પછી ધીરે ધીરે આ સેંકડો જનપદોમાંથી 16 જનપદો બીજાઓ કરતાં વધુ શક્તિશાળી બનીને ઉભરી આવ્યા અને એમને નામ મળ્યું મહાજનપદ, એટલે કે મહાન રાજ્યો. આ ભારતના રાજકીય ઇતિહાસમાં એક મોટો બદલાવ હતો. જરા આ નકશા પર નજર કરો. આ કોઈ નાના મોટા વિસ્તારો નહોતા. જુઓ, ઉત્તરમાં છેક આજના પાકિસ્તાન અફઘાનિસ્તાન સુધી ફેલાયેલા ગાંધારથી લઈને દક્ષિણમાં ગોદાવરી નદી સુધી આ મહાજનપદોએ લગભગ આખા ઉપખંડ પર પોતાનો પ્રભાવ જમાવ્યો હતો. આ 16માંથી કેટલાકના નામ તો આપણે આજે પણ ઓળખીએ છીએ, જેમ કે મગધ, જેનું કેન્દ્ર હતું દક્ષિણ બિહાર, કાશી, જે આજનું વારાણસી છે, અને વજ્જી, જેની રાજધાની હતી વૈશાલી. આ ફક્ત રાજ્યો નહોતા, પણ એ સમયના સૌથી મોટા રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્રો પણ હતા. પણ અહીંયા વાર્તામાં એક મજેદાર વળાંક આવે છે. ભલે આ બધા શક્તિશાળી રાજ્યો હતા, પણ એ બધામાં શાસન કરવાની રીત એક સરખી નહોતી. એમની શાસન પદ્ધતિમાં એક બહુ મોટો તફાવત હતો. એ સમયે શાસનની 2 મુખ્ય પદ્ધતિઓ હતી. એક બાજુ હતી રાજાશાહી, જ્યાં બધી જ સત્તા એક વારસાગત રાજાના હાથમાં રહેતી, અને બીજી બાજુ હતા ગણરાજ્યો, જ્યાં શાસન લોકોના પ્રતિનિધિઓની સભા દ્વારા ચાલતું હતું. ચાલો આ બંનેને જરા નજીકથી જોઈએ. ચાલો પહેલા રાજાશાહીને સમજીએ, અને એના માટે મગધથી સારું ઉદાહરણ બીજું કોઈ હોઈ જ ન શકે. એ સમયની સૌથી શક્તિશાળી રાજાશાહી એટલે મગધ. મગધની તાકાત કોઈ એક રાજાએ નહોતી બનાવી. એની પાછળ 3 રાજવંશોનો હાથ હતો. પહેલા હર્યક વંશ, પછી નાગવંશ અને છેલ્લે નંદવંશ. દરેક વંશે મગધને વધારે ને વધારે મજબૂત બનાવ્યું. પણ નંદવંશના શાસનમાં, ખાસ કરીને મહાપદ્મનંદના નેતૃત્વમાં, મગધ તેની શક્તિના શિખરે પહોંચ્યું. મહાપદ્મનંદને કંઈ અમસ્તા જ ભારતના પ્રથમ સામ્રાજ્ય નિર્માતા નથી કહેવાતા. એમના જ નેતૃત્વમાં મગધ એક પ્રાદેશિક રાજ્યમાંથી આગળ વધીને ભારતના પહેલા મહાન સામ્રાજ્યમાં ફેરવાયું. અને આ જ સામ્રાજ્યએ ભવિષ્યના મૌર્ય સામ્રાજ્ય માટે રસ્તો તૈયાર કર્યો. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. મગધની રાજાશાહીથી એકદમ અલગ. આ છે વજ્જી સંઘ, જેની રાજધાની હતી વૈશાલી. તે ગણરાજ્ય શાસનનું એકદમ ઉત્તમ ઉદાહરણ હતું. તો આ ગણરાજ્યોની દુનિયા કેવી હતી? કલ્પના કરો કે અહીં કોઈ એક રાજા નથી. શાસન જુદા જુદા કુળોના એક સંઘ દ્વારા ચાલે છે, અને બધા જ નિર્ણયો એક સભામાં લેવાય છે. અને સૌથી નવાઈની વાત તો એ છે કે એ સભાના દરેક સભ્યને રાજાનો દરજ્જો મળતો. રાજ્યના વડા પણ ચૂંટણીથી નક્કી થતા. વિચાર કરો, એ સમય માટે આ કેટલો ક્રાંતિકારી વિચાર હશે. અને આ જ તો સૌથી મોટો ફરક હતો. રાજાશાહીમાં રાજાનો શબ્દ જ કાયદો હતો, પણ ગણરાજ્યમાં નિર્ણયો બહુમતીથી લેવાતા. કોઈ પણ પ્રસ્તાવ પર સભામાં મતદાન થતું, અને જે તરફ વધુ મત હોય એ જ નિર્ણય આખરી ગણાતો. આ પદ્ધતિ હતી બહુમત, કંઈક આજની લોકશાહી જેવી જ. પુરાતત્વ વિભાગને મળેલા આવા માટીના વાસણો આપણને એ સમયના સમાજમાં ડોક્યું કરાવે છે. ગણરાજ્યોમાં લોકોનું જીવન મોટાભાગે સાદું હતું. તેમની સામૂહિક શાસન વ્યવસ્થા તેમના સામાજિક જીવનમાં પણ સ્પષ્ટ દેખાઈ આવતી હતી. પણ ઇતિહાસે એક અલગ જ વળાંક લીધો. ગણરાજ્યોમાં બધા સાથે મળીને નિર્ણય લેતા, એટલે પ્રક્રિયા ધીમી હતી અને અંદર મતભેદ પણ ખૂબ થતા. એની સામે મગધ જેવી રાજાશાહીઓ એક રાજાના નેતૃત્વમાં ઝડપી નિર્ણયો લઈ શકતી હતી અને પોતાની સેનાને વધુ સારી રીતે કાબૂમાં રાખી શકતી હતી. આખરે કેન્દ્રીય શક્તિ જ વધુ તાકાતવર સાબિત થઈ. તો આ બધી વાતનો સાર શું? ભલે ઇતિહાસમાં રાજાશાહી જીતી ગઈ,
પણ બંને વ્યવસ્થાઓએ ભારતના ઇતિહાસ પર પોતાની ઊંડી છાપ છોડી છે. રાજાશાહીએ આપણને કેન્દ્રીય સત્તા અને સામ્રાજ્ય નિર્માણનો વારસો આપ્યો, તો બીજી તરફ ગણરાજ્યોએ સામૂહિક શાસન અને લોકતાંત્રિક મૂલ્યોના એવા બીજ વાવ્યા જે આજે પણ ખૂબ મહત્વના છે. અને આ વાત આપણને એક સનાતન પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. શાસન ચલાવવા માટે શું વધુ સારું છે? બધી સત્તા એક જ જગ્યાએ કેન્દ્રિત હોય એ, કે પછી સત્તાનું વિભાજન થયેલું હોય એ? આ પ્રાચીન ચર્ચા આજે પણ એટલી જ મહત્વની છે. ખરેખર કઈ વ્યવસ્થા સમયની કસોટી પર ખરી ઉતરે છે?